મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે। શિવસેનાના દિગ્ગજ નેતાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા તો 2 દિવસ પહેલા તેમને હાર્ટ એટેક આવતા તબિયત લથડી હતી, ત્યારે તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરો સતત 2 દિવસથી તેમની સારવાર કરી રહ્યા હતા। મળતી માહિતી અનુસાર મનોહર જોશી લગભગ 50 વર્ષથી રાજકારણમાં સક્રિય હતા। તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। મનોહર જોશી મુખ્યમંત્રી બનનાર શિવસેનાના પહેલા નેતા હતા, તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર બનીને તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। આ પછી તેમણે પાછું વળીને ક્યારેય જોયું નહોતું। તેમણે મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ તરીકે ફરજ બજાવેલી છે। એટલું જ નહીં, મનોહર જોશીને પણ કેન્દ્રીય મંત્રી બનવાની તક મળી હતી। આ રીતે તેઓ પોતાની રાજકીય કારકિર્દીને ઊંચાઈ લઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।